હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। કાલુપુર સ્વામિનારાયણ સંસ્થાના 2 સંત આવતા વર્ષે કરાચી જશે। સિંધ સરકાર ભવન પાછળ 30 કરોડ ખર્ચશે। પાકિસ્તાનમાં સ્વામિનારાયણ મંદિરનું નવનિર્માણ થશે। મહિલા ઉતારા ભવન બનશે। સત્સંગ સભા પણ યોજાશે। આ જે તમે સાંભળ્યું એ એકદમ સાચી વાત છે। પાકિસ્તાનમાં આઝાદી પહેલા એટલે કે 242 વર્ષ જૂનું સ્વામિનારાયણ મંદિર છે। અને આઝાદી પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ મંદિર બહુ પ્રચલિત હતું। આજે એક સમાચાર પત્રમાં આ મંદિરના સમાચાર જોયા। પહેલા એ સમાચાર આપને જોઈએ પછી તમને ટૂંકમાં આ મંદિરનો રોમાંચિક ઇતિહાસ કહીશું। પાકિસ્તાનના કરાચીમાં 147 વર્ષ પહેલાં કાલુપુર સંપ્રદાયના સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। હવે તેના નવનિર્માણની તૈયારી શરૂ કરવામાં આવી છે। જે માટે સંપ્રદાયના 2 સંત ડીકે સ્વામી અને ધર્મસ્વરૂપદાસજી કરાચી જશે અને મંદિરનું પુનઃનિર્માણ કાર્ય કરાવશે। મંદિરના નિર્માણ કાર્યની સાથે હવે ત્યાં સત્સંગ સભા પણ શરૂ કરવાની વિચારણા છે। વર્ષ 1947માં ભાગલા વખતે ભગવાન સ્વામિનારાયણની એક મૂર્તિ રાજસ્થાનના ઝાલોરના ખાણ ગામમાં લવાઈ હતી, જ્યારે એક મૂર્તિ કરાચી મંદિરમાં જ રખાઈ હતી। મંદિરમાં હાલ સિંધી હરિભક્તો દ્વારા દાન આપવામાં આવે છે। હાલ પણ કરાચીના સિંધ પ્રદેશમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં દર વર્ષે આશરે 1 થી 2 કરોડ રૂપિયા જેટલું દાન મંદિરમાં આવે છે। જો કે પાકિસ્તાનનું દાન પાકિસ્તાનના મંદિરમાં જ ઉપયોગમાં લેવાય છે। કાલુપુર સંપ્રદાયના ડીકે સ્વામીના જણાવ્યા મુજબ કરાચીના સ્વામિનારાયણ મંદિરમાં દરરોજ 300થી વધુ ભક્તો દર્શન કરે છે। કાલુપુર સંપ્રદાયના કોઈ પણ સંત અથવા અગ્રણી 1979 થી આજ સુધી ત્યાં ગયું નથી, પરંતુ કાયદેસરના વિઝા લઈને વર્ષ 2025માં 2 સંત ત્યાં જઈને વિચરણ કરશે। કરાચીનું મંદિર પણ અહીંના મંદિરો જેટલું ભવ્ય મંદિર છે। આ મંદિરમાં કેટલાક સુધારા કરવામાં આવશે અને પહેલા જેવું જ સત્સંગ યોજાશે। 147 વર્ષ પહેલાં બ્રિટિશરોએ કરાચીના બંદરઘાટ પર મંદિર માટે 99 વર્ષના ભાડાપટ્ટે જમીન આપી હતી, જેનો સમય પૂરો થયો બાદ લીઝ રિન્યૂ કરવા કેસ દાખલ કરવામાં આવ્યો છે। હવે તમને મંદિરનો ઇતિહાસ જણાવીએ તો આ મંદિરનું નિર્માણ માવજીભાઈ કડિયા નામના હરિભક્તે કરેલું છે। અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને માવા મુસાની કંપનીનો અદ્ભુત પ્રસંગ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ પ્રચલિત છે। એટલે અમે તમે ટૂંકમાં પ્રસંગ જણાવીએ તો ભગવાન સ્વામિનારાયણે જૂનાગઢ મંદિરના મહંત તરીકે ગુણાતીતાનંદ સ્વામીને મૂક્યા હતા અને સૌ ભક્તોને આજ્ઞા કરેલી કે વર્ષમાં 1 મહિનો જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા આવવું। એટલે વર્ષો સુધી વડતાલ અને અમદાવાદ ગાદીના આચાર્ય સહિત સંતો, પાર્ષદો અને ભક્તો જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામીના સમાગમ માટે આવતા હતા। એ જ રીતે રાજકોટના માવજીભાઈ કડિયા પણ જૂનાગઢ દર્શન કરવા માટે આવ્યા હતા। રસ્તામાં એક બ્રાહ્મણ કંદોઈની દુકાને તાજા ગાંઠિયા ઉતરતા જોયાં તો તે ખાઈ લેવાની ઈચ્છા થઈ, પણ મનને માનવીને માવજીભાઈ મંદિરે પહોંચ્યા। મંદિરમાં ભગવાનના દર્શન કરીને સ્વામીના આસને પહોંચ્યા। ગુણાતીતાનંદ સ્વામી સમર્થ અને અંતર્યામી મહાસત્પુરુષ હતા। જેવા માવજીભાઈ ગુણાતીતાનંદ સ્વામીના ચરણસ્પર્શ માટે નજીક ગયા તો ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આજે તો ઠાકોરજીને તાજા ગાંઠિયા અને દાળિયાની સેવા તમારે કરવાની છે। તે સાંભળીને માવજીભાઈ ચમક્યા કે આ તો મારા મનનો સંકલ્પ છે। પછી સ્વામીની આજ્ઞાથી પહેલી દુકાનેથી દાળિયા, ગાંઠિયા લાવ્યા અને ઠાકોરજીની સેવા કરીને સ્વામીનો રાજીપો મેળવ્યો। માવજીભાઈ પાસે હાલમાં કોઈ કામ ધંધો નહોતો એટલે ગુણાતીતાનંદ સ્વામીએ આશીર્વાદ આપીને કહ્યું કે માંગ એટલે કે માવજીભાઈના માતૃશ્રી એ અનાજ દળવાની ઘંટી નીચે રૂપિયા સંતાડી રાખ્યા છે, તે કામ શરૂ કરવામાં ખપ એટલે કે ઉપયોગી લાગશે અને કરાંચી તમે જશો તો ભગવાન તમને કામ અપાવશે। આ રીતે આશીર્વાદ લઈને માવજીભાઈ ગયા। ત્યાં તેમની મુલાકાત મુસલમાન વ્યક્તિ મુસાભાઈ સાથે થઈ અને સમય જતાં મુસાભાઈએ માવજીભાઈને કંપનીમાં ભાગીદારી આપી અને કંપનીનું નામ માવા મુસાની કંપની નામથી પ્રખ્યાત થયા। બંદરગાહમાં અંગ્રેજ સરકારનું કામ કરીને ખૂબ પૈસા કમાના અને અંગ્રેજ સરકાર સાથે પણ સંબંધ ખૂબ સારા થયા। આથી માવજીભાઈને ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ યાદ આવ્યા અને એમને અંગ્રેજ સરકાર પાસે બંદરગાહમાં લીઝ પેટે જમીન લઈને ભવ્ય મંદિર બનાવ્યું। પછી તો પોતે જૂનાગઢ આવ્યા, યજ્ઞ કરાવ્યા અને ખૂબ સેવા કરી। આ રીતે ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી પાકિસ્તાનના કરાચીમાં મંદિર બન્યું હતું। આઝાદી પછી પાકિસ્તાનમાં કેટલાય હિન્દુ મંદિરોને નષ્ટ કરી દેવામાં આવ્યા, પણ આ મંદિર આજે અડીખમ ઊભું છે।
આપને સૌ ભક્તો વિડીયોને શેર કરીને આ પ્રાસાદિક મંદિરનો મહિમાને વધારીએ અને વિડીયોને લાઇક કરીને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીએ. સર્વ ભક્તોને જય સ્વામિનારાયણ.